હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં જ છો? તો મસ્ત મજાની પડી ગઈ છે સવાર. તો આજે આપણે વાવણીનું વાવેતર કરવાનું છે, તો બિનારી અને આવી ગયું ટ્રેક્ટર વાવવા માટે, કેમ કે આપણી પાસે વાવણીઓ છે નહીં, એટલે આપણે બીજું ટ્રેક્ટર બોલાવવું પડે. તમારી માહિતી આપો. માહિતી એમાં હું ખેડૂતને ખબર જ ન હોય ભાઈ. ખેડૂતને ખબર હોય એ વાત હાચી, પણ અમુક ખેડૂતને ન ખ્યાલ હોય. અમુકને ખેડૂત નો ખ્યાલ હોય ને, તો જેવી આપણી જમીન હોય ને ભાઈ, એ પ્રમાણે બિયારણ ઉતારવું પડે, એ પ્રમાણે કયું વાવવું પડે ને એ પ્રમાણે એમાં ખાતર નાખવું પડે. દેશી ખાતર વગરની જમીન હોય તો એમાં થોડુંક પાયાનું ખાતર વધારે નાખવું પડે, બરોબર, અને બિયારણ થોડુંક વધારે રાખવું પડે. જો દેશી ખાતર વાળી જમીન હોય તો એમાં તમારે 3 ભાગની ઝાર અને 1 ભાગનું ખાતર, બરોબર, એ રીતે વાવવાનું, એટલે તમારે પરફેક્ટ વાવણી થાય. ને જો દેશી ખાતર વગરની જમીન હોય તો જેટલી ઝાર હોય એટલું ખાતર નાખવાનું, બરોબર. મણ ઝાર છે એની સામે મણ તમારે ખાતર નાખી દેવાનું, અને વાવણું થોડુંક જાડું રાખવાનું, એટલે તમારે પરફેક્ટ બિયારણ ઉતરે અને મોલ પણ આપણો વ્યવસ્થિત થાય. આપણને આવું ભેળવતા આવડે નહીં, એટલે ઝાર અને ખાતર એ મામાએ જ ભેળવી દીધું. કેટલા સમયથી વાવણી કરો છો? વાવણી ને રોજે ભાઈ બિયારણ ઢોળાય નહીં બાપા. વાવણી તો છે ભાઈ 2012 થી હું વાવણી શરૂ કરી મેં. 2010 માં હું ટ્રેક્ટર લેવો, 2012 માં વાવણીઓ લેવો, ના 2024 હાલે, બરોબર. કેદુનું વાવણી કરવું, હજી આજની તારીખ સુધી કોઈની પણ ફરિયાદ આવી નથી. અને મારી કાંઠ છે ધરતી કંપનીનો વાવણી, અને મેસી કંપનીનું ટ્રેક્ટર છે મારી કાંઠ. આપણા ગામમાં કોઈ કાંઈ વાવણીઓ નહોતો ને તેદુનો વાવણીઓ લાવેલો હતો. હજી સુધી કોઈની ફરિયાદ આવી નથી, અને બને ત્યાં સુધી આવવા દેવી નથી. મારે થોડીક મહેનત ભલે પડે, મારે ઘડીકની મહેનત અને ખેડૂતની 4 મહિનાની મહેનત, એક જરીક હું આળા રાખું અને ખેડૂતને 4 મહિના મહેનત કરવી પડે, ન મળે વ્યાજબી ન કહેવાય ને. મને પૈસા આપે છે ભાઈ, મારે હું મોડું કરવું? બિયારણ ખેડૂતનું હોય, મારે શું લેવા ઓછું વાવવું, બરોબર. પછી એમાંથી બિયારણ વધારે ન જવું જોવે અને માપે થવું જોઈએ બધું, કારણ કે બિયારણ અત્યારે ત્યાં મોંઘા. જો આ પડખે જો સોયાબીન વાવ્યું હતું, બરોબર છે, આ રીતે વાવી જો, જોઈ જવો તમે. જો નબળી જમીન હોય તો વીઘે 10 કિલો વાવવાનું, અને સારી જમીન હોય તો વીઘે 8 કિલો જોવે. જે તમારે બિયારણ પરફેક્ટ, એટલે પરફેક્ટ, એમાં કાંઈ ઘટે નહીં. એટલે ભાઈ મને પહેલેથી ખેતીનો રસ જ છે, અને આમ તો આપણે ખેડૂત કહેવાય એટલે આપણે થોડોક ખેતીનો અનુભવ તો હોય, અને અનુભવ સિવાય ગમે કામ કરવું ને એ બધું ખોટું છે. ભલે તમે કરોડો રૂપિયાનું સાધન હોય, પણ તમને અનુભવ ન હોય તો એ વસ્તુ નકામી. જો આપણે પેલા ઝાર વાવી હતી, બરોબર છે, તો ભાઈએ કીધું હતું કે મને કે તમારી રીતે તમે વાવો, આટલું બિયારણ જોશે, બરોબર, તો પરફેક્ટ વાવણું થાય. હવે આપણે વાવેલું છે, જોઈ દો તમે બિયારણ કેમ છે, કેમ ઝાર. નેતુબેન પણ ટ્રેક્ટરમાં બેસી ગયા છે, અને હવે રામમામા કરે છે ટ્રેક્ટર ચાલુ. જો મિત્રો, છોકરા છે ને, બાળક છે ને, એ ભગવાનનું બીજું રૂપ છે. યારે બે રાજી થાય આપણે બીજું કેમ બટા. વીજળી છે ધોળિયા ને તારા તે રંગ કેરો મેહુલો છે શામળા, નદી નાળા ચલી વેળા, ખેતરડા તરી વેળા, પંખીડાઓ ગુંજી રહ્યા, મોરલા ટહુકી રહ્યા. હા ખેડૂત, આ જે ઝાર વાવી છે ને, એમાં જે વાવણું થયું ને એવું વાવણું આમાં નહીં થાય. જમીનની કેળવણીમાં ભૂલ છે. કટર મારી દે ને પાટ મારવો પડે, પાટ કેતા હમાર મારવો પડે, જમીનને એક લેવલ કરવી પડે, તો વાવણું એક હરખું થાય. દરેક ખેડૂત મિત્રોને તમે કટર હકાવો, ગમે હાથી હકાવો, વાવણું કરવાનું હોય ને એટલે પાટ મારી દેવો ઉપર, જમીન એક લેવલ થી જાય, વાવણું હરખું થાય. પાટ કેતા હમાર, બરોબર. હાલો દાદા આપણે કેટલી સાપું ચડાયા આપમાં વાદળા કાળા વીજળીના ચમકારા ગાજી રહ્યો. રામમાં તમે વાવી નાખ્યું એમને? વાવી નાખ્યું, તમે નજર સમજો. હા.
એટલે ભાઈ થોડુંક બિયારણ હોય જોઈએ